નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઘણીવાર આપણે શ્રેષ્ઠ પ્રકારની સામગ્રી અને ઉત્તમ મસાલા વાપરીએ ને તો પણ રસોઈમાં એવો સ્વાદ નથી આવતો જેવો આપણી માતા અને દાદીના હાથમાં આવતો હતો, ખરું ને? શું તમે જાણો છો કે રસોઈનો સ્વાદ ફક્ત મસાલામાં નહીં પરંતુ બનાવનારના વિચારોમાં છુપાયેલો હોય છે? આજે આપણે જાણીશું કે અન્ન તેવું મન અને તેની પાછળ રહેલું ગૂઢ વિજ્ઞાન. મિત્રો, મને આજે પણ મારા દાદાની કહેલી એક વાત યાદ આવે છે. તેઓ કાયમ મને કહેતા કે જે ખોરાક છે ને એ જ આપણી સાચી દવા છે. અને તે એક પ્રેમથી એક સાખી ગાતા કે અન્ન સમો નહીં ઔષધિ અને ઝરણા સમો નહીં જળ, કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ. આનો અર્થ જ એ છે કે જો આપણું અન્ન શુદ્ધ અને પવિત્ર હશે ને તો આપણે કોઈ દવાની જરૂર નહીં પડે. અને આજે મોટા મોટા હેલ્થ કોચ પણ આજ સમજાવે છે ને, ફૂડ ઇઝ અવર મેડિસિન. આપણે જ્યારે રસોઈ બનાવીએ છીએ ને ત્યારે આપણા હાથ દ્વારા આપણા વિચારોની ઉર્જા સીધી જ ખોરાકમાં ભળે છે. માટે જો તમે રસોઈ બનાવતી વખતે ગુસ્સામાં હોય, કોઈની બુરાઈ કરતા હોય કે રડતા રડતા બનાવતા હોય ને તો એ ખાનારના મનની અંદર અશાંતિ અને બીમારી બંને પેદા કરે છે. તેના બદલે રસોઈ બનાવતી વખતે પ્રભુ નામ સ્મરણ કરવામાં આવે, મધુર સંગીત સાંભળવામાં આવે અથવા તો મનને શાંત રાખીને જો રસોઈ બનાવવામાં આવે ને તો એ રસોઈ એ ભોજન પ્રસાદ બની જાય છે અને તેમાં અનેરો સ્વાદ ભળે છે. ઘણા લોકોને ભોજનમાંથી ખામીઓ શોધ્યા કરવાની આદત હોય છે, પરંતુ યાદ રાખજો, જ્યાં થાળીમાં પીરસાયેલા અન્નનું અપમાન થાય છે ને ત્યાંથી તેના રસોઈમાંથી સ્વાદ અને ઘરની બરકત બંને ગાયબ થઈ જાય છે. માટે અન્નનું અપમાન એ બનાવનારના પ્રેમ અને મહેનત બંનેનું અપમાન છે, જે ધીરે ધીરે રસોઈને વધારે ને વધારે બેસ્વાદ બનાવતું જાય છે. અને ઘરના પુરુષો માટે ખાસ કે આપણા ઘરના રસોડામાં ફક્ત રસોઈ નથી બનતી પરંતુ આખા એ પરિવારનું ભાગ્ય બને છે. ઘરની લક્ષ્મી એટલે કે બહેન, માતા કે પત્ની સ્વરૂપે જે રહેલી છે ને તે ખુશ હશે ને તો જ આખા પરિવારની અંદર સુખ અને શાંતિ વાળી રસોઈ બનશે. અને ત્યાં એવા ઘરમાં જ માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. માટે બહેનો, આપણે પણ આજથી એક સંકલ્પ લઈએ કે રસોઈ હંમેશા હસતા મુખે જ બનાવીશું અને હંમેશા ભોજનનો આભાર માનીશું. મિત્રો, આપણે ત્યાં રસોઈને પણ શાસ્ત્રોની અંદર પાકશાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું છે. રસોઈ બનાવવાની પણ એક કળા હોય છે. અને હા મિત્રો, જો તમે ઈચ્છતા હોય ને કે હું આહાર વિજ્ઞાન પર એક વિડીયો બનાવું તો કોમેન્ટની અંદર આહાર વિજ્ઞાન ચોક્કસ લખજો કે જેથી હું તેનો એક વિડીયો બનાવું અને તેમાં હશે કે આહાર વિજ્ઞાન આપણા સ્વાસ્થ્ય પર શી અસર કરે છે અને તેમાં હશે એવી માહિતી જે ટીવી શો એટલે કે રસોઈ શો અને કુકિંગના જે વિડીયો બનાવે છે ને તેના માટે તો ખૂબ જ ઉપયોગી રહેશે. અને આપણે સૌ પણ જાણીશું કે સ્વાસ્થ્ય ઉપર આહારની કેટલી અસર થાય છે. માટે મારી સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.